મિત્રો, ગઈકાલના લેટેસ્ટ ન્યૂઝ અમદાવાદના સાંભળ્યા તમે? કોમનવેલ્થ ગેમ્સ 2030 ફાઇનલી અમદાવાદમાં એનું આયોજન થવા જઈ રહ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધી ઇન્ડિયન્સ એન્ડ ખાસ કરીને આપણા અમદાવાદના લોકોને. હું ખૂબ જ ખુશ છું કે અમદાવાદે હજુ એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને આ વાત ખાસ કહેવા માટે હું આવ્યો છું. હમણાં ઘણા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ કે ભાઈ અમદાવાદમાં ઓલિમ્પિક આવવાનું છે, 2036માં ઓલિમ્પિક આવવાનું છે. પણ આ ન્યૂઝ પરથી તો મને હવે શોર્ટ 100% એવું જ લાગી રહ્યું છે કે હવે તો અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક આવશે જ. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો, સુપર છે, ટોપ લેવલનું છે અને ખાસ વાત ડેવલપમેન્ટ તો ચારે બધું જોરો શોરોમાં ચાલી રહ્યું છે. હવે એક જ વસ્તુ કહેવા માગું છું કે અમદાવાદનું ફ્યુચર ક્યાંનું ક્યાં પહોંચશે તો તમને કલ્પના પણ નહીં કરી શકો. હવે વાત કરું અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટની. આજથી 10 વર્ષ પહેલાં ઘણા બધા ઇન્વેસ્ટર્સે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, બરાબર છે, અને આજે એ લોકોને સારામાં સારું એપ્રિસિએશન મળે છે. તો હવે વિચાર કરો કે અત્યારે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવતા 10 વર્ષ પછી એનું તમને કેટલું સારું એપ્રિસિએશન મળી શકે છે. અગર તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરી જ રહ્યા હોય તો રાહ ના જુઓ, આજે જ મારો સંપર્ક કરો. મારી પાસે બહુ બધા પ્રોપર્ટીના ઓપ્શન્સ અવેલેબલ છે ઇન્વેસ્ટમેન્ટ માટેના પર્ટિક્યુલરલી. તો ખાસ મારો સંપર્ક કરો. મારું નામ વિશાલ શાહ છે, પ્રીમિયમ પ્રોપર્ટીઝ. મારો નંબર સ્ક્રીન પર આપેલો છે. થેન્ક યુ સો મચ.